બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। વડાપ્રધાન દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તે બાદ નિર્ણય લેવામાં આવ્યો। રાજ્ય સરકારનો આ મોટો નિર્ણય સામે આવ્યો। મંત્રીઓને કોન્વે કે પાયલોટિંગ કાર નહીં ફાળવવામાં આવે। જ્યારે પેટ્રોલ અને ડીઝલની કરકસર માટે સરકાર દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું। સુરક્ષા કેટેગરી ધરાવતા વીવીઆઈપી સિવાય કોઈને કોન્વે નહીં મળે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, વડાપ્રધાન મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તે બાદ રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને પર્યાવરણની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો, શું કહેશો? કરીના, જે પ્રમાણે હાલ વડાપ્રધાનશ્રીએ વડોદરાની અંદર જે સૂચક નિવેદન આપ્યું, કારણ કે પેટ્રોલ અને ડીઝલ જે છે તે બહારથી બીજા દેશમાંથી લાવવામાં આવે છે ત્યારે આપણી પાસે એનો ભંડાર ના હોવાને લીધે તેમણે કહ્યું છે કે ઓછો એનો ઉપયોગ કરવો જોઈએ અને તેને લઈને જે હાલ અત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર જે મંત્રીઓ છે તેની જે પાયલોટિંગ કાર છે તે આપવામાં નહીં આવે, તેને કોન્વોયની અંદર પણ ઘટાડો કરવામાં આવ્યો છે। સાથે સાથે તમામ જે નેતાઓ છે તેઓ પોતાના જે કાફલા છે તેની અંદર ઘટાડો કરી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેણે પણ પોતાની કારની અંદર જે કાફલો આવે છે તેની અંદર પણ ઘટાડો કરી દીધો કારનો અને સાથે સાથે જ હર્ષ સંઘવીએ પણ પોતાના કાફલાની અંદર 5 જેટલી જે ગાડીઓ છે તે ઓછી કરી દીધી છે। એટલે કે એક બાદ એક જે મંત્રીઓ છે જાતે નિર્ણય લઈ રહ્યા છે કારણ કે પેટ્રોલ અને ડીઝલ જે છે તે બચાવવું જરૂરી છે અને સાથે જ આ તમામ જે લોકો છે આ પહેલ કરી રહ્યા છે અને લોકોને પણ સંદેશ આપી રહ્યા છે કે વડાપ્રધાને જે પેટ્રોલ ડીઝલ બચાવવાની જે વાત કરી છે તેની અંદર સહયોગ આપવામાં આવે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।